પાંજરાપોર આજે તો સવારના પહોંચ્યા ભેગે લીધા રાંઢવા. આજે હું તમને કહેતો ને રૂપારો વાસળો, આમ ઘણો રૂપારો નહીં પણ અમારા માટે સારો. જો એક વાર તો સાહેબ પડ્યા નીચે. આ તો આવે નહીં, આ તો સરપંચ સેવરી ગામના કમ્પ્લેટ ઓપરેશન થઈ ગયું છે. મૂકી આવો તીર્થભાઈને. ઓલ રિપોર્ટ ઓકે હો. બાકી તો વાહ સાહેબ વાહ, વાહ કિંગ વાહ, અપકમિંગ કિંગ ઇન પાંજરાપોર રાપર. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા એકદમ ઓકે રિપોર્ટ હશે. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા પાંજરાપોરથી કરી છે. અને પાંજરાપોર આજે તો સવારના પહોંચ્યા ભેગે લીધા રાંઢવા. કારણ કે 4-5 દિવસ થઈ ગયા છે ગાયના ઓપરેશનની વાતને, પણ ઓપરેશન થતું નહીં. એટલે આજે તો થઈ ગયા કડક અને સીધા રાંઢવું લઈને જ પહોંચી ગયા અહીંયા ડીપાની અંદર. બધા ઢોરા છે હશે વાડાની અંદર, જે પાછળનો વાડો છે ને, કારણ કે અહીંયા સાફ સફાઈ ચાલુ છે. નીણનું કામ તો ઓકે રિપોર્ટ થઈ ગયું, પણ સાફ સફાઈ ચાલુ છે. અને ત્યાં સુધી ઢોરા અંદર હોય તો ત્યાં જઈને જ આપણે એ ગાયને પકડવી પડશે. ગાય પકડી લઈએ અને પછી શું થયું ખબર, મેં અહીંયા આવીને અને ભગતને વાત કરી. મેં કીધું ઓપરેશન તો કરવાનું જ છે બરાબર, પણ ક્યાં કરવાનું છે બોલો? એસીમાં કરવું છે કે દેશીમાં કરવું છે? તો એ આવી ગરમીમાં તો એસીમાં જ હોય ને. મેં કીધું કોઈ વાંધો નહીં, ગાયને અહીંયાથી લઈ જઈએ. ઓપરેશન નાનકું જ છે, એટલી બધી વાર નહીં લાગે, પણ તો પણ ત્યાં હોય તો હું ગાય નહીં સારું ને આપણે સારું ને, બરાબર ને? બંને સાઈડ લાભ. એટલા માટે પકડવા માટે આવી ગયા ગાયને, તો પકડી લઈએ અંદરથી અને પછી વાત કરીએ. તો મિત્રો આપણે ડીપાની અંદર આવી ગયા ને આ છે આપણી પાસે રાંઢવું, બરાબર ને? હવે ધીરભાઈ જુઓ, 1 ઘા 2 ઘા કે 3 ઘા બોલો? 2 ઘામ પકડું. આજે હું તમને કહેતો ને રૂપારો વાસળો, આમ ઘણો રૂપારો નહીં પણ અમારા માટે સારો. ક્યાંકથી આવ્યો છે બારેથી. કેવો સરસ છે ને, જુઓ. ઓ ભાઈ સાહેબ, તારી સડી વાહ તારી. બાપો ભાઈ. અને ગાય બતાવો પેલા, હાલો મારી પાસે પાછળ આવો. આ કિંગ કેમ છે? હે કિંગને જોઈને મને કહો કે ચાલો કે તમારા ગામમાં આવા ઘણા ફરે છે. તમારા ગામમાં કદાચ ફરતા હશે, કારણ કે આના જ વિસ્તાર હોય ને બધા, એટલા માટે. ગાય હો જોઈએ. ચાલુ રાખજો તું. ચાલુ એક ભાગ્યો. જોજે આમ ફોન બરાબર પકડ ને. જોજો. હાલો બે ગયો ના, ચાલો લે ભાઈ. પાડો પકડાઈ જાય. 2 ઘા છે ને. હવે જોજો, હવે ગરમ થાવ ને. તાપ મેલો. જોજો. લે ઈ પાછું શું હે બેન? હા પકડી દીધી. હે ઈ પકડાવાથી મતલબ છે ને, આપણે તો ખપેમાં આવે. ધોડતા નાખવું તો આવું થાય. એકમાં નહીં, હા એકમાં છે, એકમાં નહીં. જમ પકડી એટલે ખુલી ગયું. હાલો તો હવે ગાય તો પકડાઈ ગઈ છે અને ગાય હજી ભૂખી છે, તો પહોંચાડી દઈએ ને ઓપરેશન થિયેટરની અંદર. એટલે આ જે ગરમી થાય છે ને આપણે, એ ગરમીનો ત્યાં પ્રશ્ન શૂન્ય થઈ જાય, સોલ્વ થઈ જાય અને આરામથી ગાયને મજા આવી જાય, આપણે મજા આવી જાય ને એનું ઓપરેશન થઈ જાય ને થઈ જાય રાજીને બોલને રાજી. હા હાલો ગાયને આપણે ડીપાની અંદરથી ઉપાડી, બરાબર, અને સીધા પહોંચી ગયા હોસ્પિટલની અંદર. અને અહીંયા પહોંચવામાં તો ગરમી કરી નાખે. એક વાર તો સાહેબ પડ્યા નીચે. આ તો આવે નહીં, આ તો સરપંચ સેવરી ગામના
કે પાંજરાપોરના પાંજરાપોરના સરપંચ અહીંયા આવીને એસી ચાલુ કર્યું એટલે મેં કીધું ઠંડા પડો, ગાય ઠંડી પડે, આપણે ઠંડા પડીએ અને પછી ઓપરેશનની તૈયારી ચાલુ કરીએ. અને ઓપરેશનની તૈયારી ચાલુ કરી, ચાલુ નહીં પૂરી કરી અને ચાલુ કરી નાખીએ આ ગાયનું ઓપરેશન. કેનું? મિત્રો આપણે ગાયનું ઓપરેશન લગભગ 11 વાગ્યાની આસપાસ ચાલુ કર્યું હતું ને અત્યારે વાગ્યા છે 12. કેટલા? 12 વાગી ગયા. અને ગાયનું ઓપરેશન એકદમ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. તીર્થભાઈ કિંગ બંનેની મદદથી અને ત્રીજા આપણે જુઓ સામે જે હટી જાજો ભાઈ, હટી જાજો. ઓહો, આડા ને આડા પણ આમાં ફોન આવી ગયો છે તો ફોનમાં વાત કરી લઈએ ને પછી જ આપણે વાત કરીએ. વાત આપણે કરી લીધી અને ગાય આ બધું છૂટી ગઈ છે બાંધીથી એમાંથી. હો નહીંતર કહે છે કેમ છૂટી ગઈ? તીર્થભાઈ હંકેલે હે, સવાભાઈ વારે હે. આ ક્યાંથી? પાકિસ્તાનથી લાયા કે હાવેણો? અને હવે કરી નાખીએ ગાયને ઊભી. ગાય જુઓ થઈ ગઈ ઊભી અને નીચે જુઓ પ્લેટ થઈ ગયું છે ઓપરેશન. પાટો છે ઢીલો થઈ ગયો ભગત, પાટો છે ઢીલો પડી ગયો. કોઈ વાંધો નહીં, પણ આપણે ફુવારો લગાવતા રહેશું. તીર્થ ઓલો સફેદ કલર વાળો સ્પ્રે લઈ આવીને ઉપર લગાવી દીધો. વાંધો નહીં, હવે થઈ જવા દેવું. હા હવે વાંધો નહીં, અત્યારે નહીં લગાવી દે. એક બાજુ ઓપરેશન થયું, બીજી બાજુ ગાય ના રાંધવા છૂટ્યા અને ત્રીજી બાજુ ગાય થઈ ગઈ ઊભી ને રવાના થઈ. હવે જોજો, હવે દેખાશે કમ્પ્લેટ ઓપરેશન થઈ ગયું છે. મૂકી આવો તીર્થભાઈને અને મૂકીને આવો પછી આપણે વાત કરીએ ગાંઠની કે કેટલો વજન છે ને શું છે એ બધી. હા, તીર્થભાઈ પૂછા કરતા હતા મને, તો હવે મેં કીધું ઓપરેશન થઈ જાય ને પછી હું તને બધું જ માપી અને જણાવી દઉં. બાકી કેમ ભગત થાક નહીં લાગ્યો ને? ઘણા સમય પછી આપણે ભેગું ઓપરેશન કર્યું આજે. હે કેટલા લગભગ વરસ થઈ ગયો એને? પહેલાં ખૂબ ઓપરેશન કર્યા, વચ્ચે ટીમ આવી ગઈ હતી એટલે ભગતને કર્યા હતા સાઈડમાં અને આજે વળી ભગતની જરૂર પડી અને એકદમ આરામથી ને એકદમ ફર્સ્ટ ક્લાસ ઓપરેશન થઈ ગયું ગાયનું. ગાયને મૂકીને તીર્થભાઈ પહોંચીએ ફરીથી અને હવે આપણે ચેક કરી લઈએ ગાંઠને. તીર્થભાઈ તમે ઉપાડો હો કે હું ઉપાડું? બ્લેક એન્ડ વ્હાઈટ છે એટલે તમને ક્યાંય દેખાતું નહીં હોય, પણ જુઓ આવડી મોટી લગભગ કિલા એકની હશે હોતી. શું કેવું? હું અડધા કિલાનું કહેતો હતો પણ અડધા કિલાથી ઉપર તમારે કેસેટ પકડાઈ ગઈ. તો આ રહ્યા ગાંઠ હતી ને લગભગ ગાયને અહીંયા કિલો જેવો વજન હતો કાયમી માટે. તો આપણે 2-3 દિવસથી એવી ઈચ્છા હતી કે આને ઓપરેશન થઈ જાય તો સારું, પણ ઓપરેશનમાં કંઈક ને કંઈક વિઘ્ન નડતા હતા. પણ હવે આજે ફાઇનલી કડક થઈ ગયા, પાણા જેવા. કેના જેવા? પાણા જેવા. અને કરી નાખ્યું ઓપરેશનને. ગાંઠનું ઓપરેશન કરીએ ને આપણે, આવી ગાંઠનું ઓપરેશન એટલે એની અંદર લોહી ઘણું બધું નીકળે. પણ આજે ભગવાનની દયાથી ગાયની પણ શું એટલું દુઃખ ભોગવવાનું નહીં હોય ને એટલે લોહી હંચોળું નહીં નીકળે. આમ નહીંવત પ્રમાણમાં સમજો ને કે થોડું કંઈક લાગ્યું હોય ને ડ્રેસિંગ કરતા હોય ને બસ એટલા બ્લડ લોસમાં થઈ ગયું એ ગાયનું ઓપરેશન. ત્યાં જઈને ખાવા મળી હતી. તો આપણે બપોર પછી આવશું ત્યારે જોશું અને પ્લસ આપણે હું આંખો જોવા જવાનું છે પછી બરાબર. નવો વાસળો એક આવ્યો છે ને, તમને બતાવીએ ને તમે અમને કહો કેવો સ બરાબર ને. અમુકને પછી શું હોય એમાં કે સારું જોઈએ જ ના હાંકતા હોય ને એ તો વળી એમાંય કોમેન્ટ કરશો. શું કરશો? કોમેન્ટ નહીં, આમ શું કરશે કોમેન્ટ કે ભાઈ ના આવા તો ગામમાં ઘણા ફરે ને ગામમાં અમારે ચાલશે મારે ભાઈ બપોર પછી જોઈએ. મિત્રો આપણે સવારે ગાયનું ઓપરેશન કર્યું, ગાંઠ જોઈ એના પછી ગાયને મૂકી દીધી સામેના વાડાની અંદર ને અત્યારે પડી છે સાંજ. અત્યારે આપણે જોવાનું છે એક બુલ આવ્યો છે નવો સવારના આપણે જોયો એને હવે થોડો વ્યવસ્થિત જોવાનો છે અને ગાયને પણ ચેક કરતા જઈએ બરાબર. અને એની સાથે સાથે આપણે અહીંયા ડીપાની અંદર તો આવ્યા જ એટલા માટે હું આ ભગત કરીને એનું ઓહો શસ્ત્ર લેતો આવ્યો. કારણ કે આની અંદર રાંધવાવાળા ઘણા છે કે જે કોઈ મૂકવા આવે ને એટલે એને તો શું કામ ઘણું હોય એટલે રાંધવું કાપવાની પણ વેળા ન હોય એને ટાઈમ ન હોય, એટલા માટે એ કામ હવે મારે કરવું પડશે. ક્યાં માતાજી? આ ઉભા આ ભેંસ છે ને બરોબર. આ એકદમ ઓકે છે કે છે કાંઈ? ખાધું પીધું હમણાં પૂછા કરીએ આપણે, પણ પહેલાં આ કામ કરતા આવીએ. આ બધાના રાંધવા કાપવાના છે ને
હું તમને આમ 10 તો આમ ઊભા ઊભા ગણાવી દઉં કે જો 1 2 3 4 5 6 7 8 9 ને 10 કેટલા 10 9 ને 10 એટલા રાંઠવા આની અંદર છે. એટલા માટે આ ચાકડું લેતા એ પણ એની મોર આપણે ચેક કરી લઈએ. આ જો બે તો અહીંયા જ છે, મા દીકરો બંને. પકડતો નહીં હમણાં ના પકડ. પેલા તો આપણે આખલો ચેક કરી લઈએ. નનકો કિંગ ચોકણ હે કિંગ. આ રહ્યો જુઓ તમે આખલાને કેવો લાગે છે તમને. થોડા આ બાજુ કાઢ, છાંય કાઢ. ખણ ઉભો રહે. હધીરો હે. વાસડી નહીં વાસડી. આ સડી. આખલો સારો હે, પગે ચોખ્ખો, કલર સારો, એકદમ શાંત સ્વભાવ. મોઢું ચેક કરો તમે કેવું હું. સૌ પ્રથમ તો વાત એ જ કે આટલો શાંત સ્વભાવનો આખલો ગોતો હોય, મતલબ આટલી ઉંમરે આટલો શાંત હોય એ બહુ ઓછા જડે. એટલા માટે ક્યાંથી આવ્યો છે આ ખબર હે? તમે કોઈ રાપરની આજુબાજુ આ જોતા હોય અને તમને કાંઈ ખબર હોય કે આ તો અહીંયાથી આવ્યો છે તો કોમેન્ટ કરજો. નહીંતર અત્યારથી તારા જેવડો છે તીર્થ. હંપ થોડું નાનું છે કે મને એવું લાગે છે. હંપ ખૂંદ એની ખૂંદ નાની હન. બાકી ઓલ રિપોર્ટ ઓકે હો. બાકી તો વાહ સાહેબ વાહ કિંગ વાહ. અપકમિંગ કિંગ ઇન પાંજરાપોર રાપર. ભાઈ તમે થોડી વાર ખંજવારો બોય માતે. સરસ છે ને વાસડો. ગઈકાલે મેં જોયો હતો પણ ગઈકાલે આપણે ટાઈમ નહોતો મળ્યો અને બરાબર જોવાનો. એટલા માટે મેં કીધું આજે તમને બરાબર બતાવશું. જો હજી તીર્થભાઈ એમને ખંજવારે જ છે અને એ પોતે ઊભો જ છે. મોં લાંબુ છે કે હાલશે? આપણે અમુક જેવુંમાં ગૌશાળામાં ફળે છે આખા, એના કરતું તો સારું જ છે ને. શું કેવું? બાકી હવે જબ્બર હારો જબ્બર. તમે એની હાઈટ તો ચેક કરો. સેમ પોપટીઓ છો મોએ નહીં? નનકો તો ત્યારે આવડો છે. સાચી વાત છે. હાલો આપણે નજર વચ્ચે રાખશું એને. બાકી હવે આપણે જોઈ લઈએ રાંઠવાવાળા. જો 1 2 3 કોટિયાવાળી છે. તો પછી મા દીકરા બે બતાવ્યા એ 5. એના સિવાય એક વાસળી છે 6. એમને જે કાંઈ પણ છે એ બધાને આપણે કટ કરી નાખીએ એના રાંઠવા બધાના. મિત્રો હવે આપણે આ ચાકુડાની મદદથી કેટલું બધું કામ કરી નાખ્યું ખબર? આ ચાકડું તો એવું જબર કામ કરો કે ન પૂછો તમે એની વાત. આ થઈ ગયું બંધ. આ આવી ગયો લોક આડો. કિંગ અહીંયા ફરો હ કેવો હોય ખાસ કોમેન્ટ કરી નાખજો. અહીંયા હું કાલે આવ્યો આ વાડાની અંદર ગણતરી કરવા માટે. એટલે એક જ નજરે એને પકડી લીધો. મેં કીધું ચાલ સાઈડમાં આવો. ચીવ ગામ ચેનો છોરો ચી આવ્યો. બરાબર ને? ભાષા આપણે યાર આપણે બનાસકાંઠામાં હાલી જાઉં હે ભાષા એવી બોલીએ હાલી આપણે. અને બાકી આની મદદથી આપણે કેટલું બધું સરસ મજાનું કાર્ય કરી નાખી ખબર? આ જુઓ તીર્થભાઈ આ જેટલો કચરો ઉપાડીને જાય છે ને એ બધામાં કોઈ ગાયને, કોઈ વાસુડાને, કોઈ પાડાને, કોઈ આખાને આ બાંધેલા હતા. અને આ બાંધેલા રાખવાનું કારણ શું ખબર? કે જે માણસ અહીંયા આવે ને આ મૂકવા માટે એને પછી બિચારા કામઢા માણસો હોય, એને કામ ઘણું બધું હોય એટલે એની પાસે ટાઈમ ન હોય આવો બધો આ ખોલ્યાનું રાંઠવા. એટલે પછી આપણે ક્યારેક આવી રીતે અહીંયા આવીએ ને ભેગું બધું કામ ઓકે રિપોર્ટ કરી નાખીએ. મિત્ર આની અંદર કેટલા રાંઠવા હશે તીર્થ? ના હવે ગણવા નહીં, રહેવા દે ને. 1 2 આમાં છે 1 2 3 4 5 અને 1 6 એટલું વા કરી ગયું. 6 એક જેવા રાંઠવા કટ કર્યા
બાકી હવે બીજું કાંઈ જ કામ રહેતું નથી. તો હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી રાખી દઈશું, કારણ કે ગૌશાળાએ પણ કાંઈ નવું કામ છે નહીં. ગેટ બંધ કરતા જો તીર્થભાઈ. તો જો મિત્રો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ સરસ કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. મળી કાલે નવા વ્લોગ સાથે, અને હું આ ધ્યાનથી ભગત સુધી પહોંચાડી દઉં આ વસ્તુ એની.